નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। સુરત તારીખ 15 ઓગસ્ટ 2026 મેઘમહાર ભવન સુરત ખાતે સંત શિરોમણી શ્રી રોહિતદાસ વંશી સમસ્ત ગુજરાત સમાજ સુરત શહેર તથા શૈક્ષણિક કમિટીના સંયુક્ત ઉપક્રમે ભવ્યાતિ ભવ્ય ગુજર સમાજ ગૌરવ એવોર્ડ શૈક્ષણિક સમાજ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ધોરણ 1 થી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને શિક્ષણ ક્ષેત્ર આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન શ્રી ગોવર્ધનભાઈ ગોહિલે સંભળાવ્યું હતું। કાર્યક્રમના પ્રારંભે સમાજની મહિલાઓ તથા વિદ્યાર્થીઓ દ્વારા તથા ગત બુધ સંત શિરોમણી રવિદાસજી અને ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની તસવીરો સમક્ષ દીપ પ્રાગટ્ય તથા માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંત શિરોમણી શ્રી રોહિતદાસ વંશી સમસ્ત ગુજરાત સમાજ સુરત શહેરના પ્રમુખ શ્રી મનુભાઈ પરમારે જોશેલા સંબોધન દ્વારા સમાજને શિક્ષણનું સ્તર ઊંચું લાવવા, સમાજની એકતા અને અખંડિતતા જાળવવા તેમજ દર વર્ષે આવા ભવ્ય શૈક્ષણિક કાર્યક્રમો યોજી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા આહ્વાન કર્યું હતું। તેમણે સમાજના સર્વે આગેવાનો તથા સમાજ બંધુઓએ એકતાથી કાર્ય કરી સમાજને પ્રગતિના પંથે આગળ વધારવા અપીલ કરી હતી। આ ભવ્ય કાર્યક્રમમાં સુરત શહેરમાં વસતા સોરઠિયા સમાજ, પરજીયા સમાજ, મેઘવાળ સમાજ, વઢિયાર સમાજ સહિત વિવિધ સમાજોના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી। ઉપરાંત અમદાવાદ, ભરૂચ અને મુંબઈના ગુજરાત સમાજના અગ્રણીઓ પ્રતિનિધિઓએ ખાસ ઉપસ્થિતિ નોંધાવી સમાજની એકતાનો સુંદર સંદેશ આપ્યો હતો। કાર્યક્રમને સફળ બનાવવા માટે શૈક્ષણિક કમિટીના નવયુવાન પદાધિકારીઓ શ્રી રણવીર પરમાર અને શ્રી અનિલ સોલંકી તથા સમાજની કારોબારી કમિટીના સભ્યોએ અથાગ મહેનત અને જહેમત ઉઠાવી હતી તેમજ તેમની આયોજનબદ્ધ કામગીરીના પરિણામે ગુજરાત સમાજ ગૌરવ એવોર્ડ શૈક્ષણિક કાર્યક્રમ યાદગાર બની રહ્યો હતો। વિદ્યાર્થીઓના સન્માન સાથે સમાજના દાતાશ્રીઓએ પણ ઉદાર સાથે સહયોગ આપ્યો હતો। વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, પેન, પેન્સિલ બોક્સ, વોટર બોગ અને નોટબુક સહિતની શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરી દાતાશ્રીઓએ શિક્ષણના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। સમારોહ દરમિયાન સમાજ બંધુઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમના અંતે સૌ સમાજ બંધુઓએ સાથે મળી ભાવભોજન લીધું હતું। આ સમગ્ર કાર્યક્રમ દ્વારા શિક્ષણથી સમાજની પ્રગતિ, એકતાથી સમાજની શક્તિ અને સંસ્કારથી સમાજનું ગૌરવનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો। ગુજરાત સમાજના વિદ્યાર્થીઓએ શિક્ષણ ક્ષેત્ર સતત આગળ વધવા પ્રેરણા આપતા આ ભવ્ય કાર્યક્રમ સમાજની એકતા અને શૈક્ષણિક જાગૃતિનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યો છે। અહેવાલ બ્યુરો દિનેશ કુમાર બાબરિયા, ઘેટી। 1980 के अंदर भावनगर के अंदर समाज कल्याण की ऑफिस में जता था त्यारे 25 जણા स्टाफ ની અંદર 24 જણા દલિત સમાજના હતા। ગુજરાત ગોરવિયા નહીં, દલિત સમાજના જે લોકો નોકરી કરતા હતા અને રિસન્ટલી ભાવનગર ગયો તો એક પણ દલિતનો માણસ ત્યાં નોકરી નહોતો કરતો। એક પણ માણસ નોકરી કરીને પ્રશ્ન કર્યો કે ભાઈ હું જ્યારે 1980 માં આવ્યો ત્યારે લગભગ 25 માંથી 24 જણા દલિત હતા। આજે એક પણ દલિત નથી બન્યો। આનું કારણ શું? મને તમારા લોકો ભણવું ક્યાં છે? ફક્ત દારૂ પીવો છે, સમાજમાં એકબીજા સાથે ઝઘડા કરવા છે, જેનો નામ આજે બીજી સમાજ રહી ગઈ છે। આપણે કોઈ સમાજનું પર્ટિક્યુલર નામ નથી લેતા, પણ પટેલ સમાજનો તમે જોયો, સરદાર વલ્લભભાઈ પટેલે થોડી જગ્યા આપી હતી। જગ્યા આપણા વગડાઓ જગ્યા પણ ના લઈ શક્યા હતી, આપણા વગડાઓ પાસે પણ જગ્યા હતી પણ એ સાચવી ન શક્યા। શું કામ? એ જગ્યાથી આજે એ સમાજ વર્ગના દરેક